Our next topic is determinants of price elasticity of demand. Determinants of price elasticity मतलब કે price elasticity ને અસર કરતા પરિબળો. મતલબ કયા પરિબળો એવા છે કે જેને કારણે price elasticity હાઈ રહેશે. હાઈ ઇલાસ્ટિસિટી મતલબ શું? હાઈ ઇલાસ્ટિસિટી મતલબ પ્રોડક્ટની ડિમાન્ડ છે એ ઇલાસ્ટિક છે. અને કયા પરિબળો એવા છે કે જેને કારણે ડિમાન્ડ છે એ લો ઇલાસ્ટિક રહેશે. લો ઇલાસ્ટિક એવું કહીએ તો એને તમારે શું સમજવાનું? લો ઇલાસ્ટિક નો મતલબ તમારે સમજવાનું છે ઇનઇલાસ્ટિક. ઇનઇલાસ્ટિક એટલે લો ઇલાસ્ટિક. બરોબર, વર્ડ્સ કંઈ પણ યુઝ કરવામાં આવે એનો કન્સેપ્ટ સેમ જ છે. તો લો ઇલાસ્ટિસિટી અથવા લો ઇલાસ્ટિક એટલે તમારે સમજવાનું છે ઇનઇલાસ્ટિક. અને હાઈ ઇલાસ્ટિક એવું પૂછવામાં આવે, હાઈ ઇલાસ્ટિક, તો એનો મતલબ તમારે સમજવાનો છે ઇલાસ્ટિક. ઇલાસ્ટિક એટલે શું પેલા એ આપણે સમજીએ અને ઇનઇલાસ્ટિક એટલે શું એની વાત કરીએ. તો આપણને અહીંયા એવા પરિબળો સમજવાના છે, એવા ફેક્ટર્સ સમજવાના છે કે જે ફેક્ટર્સને કારણે ડિમાન્ડ કાં તો ઇલાસ્ટિક રહેશે અને કાં તો ઇનઇલાસ્ટિક રહેશે. ઇલાસ્ટિક એટલે શું? તો જ્યારે percentage change in demand is very high, મતલબ લાર્જ ચેન્જ આવે ડિમાન્ડમાં, પ્રાઇસમાં ચેન્જ થવાને કારણે ડિમાન્ડમાં લાર્જ ચેન્જ આવે ને તો એ ડિમાન્ડ ઇલાસ્ટિક કહેવાય. અને પ્રાઇસમાં ચેન્જ થવાને કારણે ડિમાન્ડમાં જો સ્મોલ ચેન્જ આવે, બહુ માઇનોર ચેન્જ આવે તો ડિમાન્ડ છે ને એ ઇનઇલાસ્ટિક કહેવાય અથવા તો લો ઇલાસ્ટિક કહેવાય. વન્સ અગેન, પ્રાઇસમાં ચેન્જ થવાને કારણે ડિમાન્ડમાં જો લાર્જ ચેન્જ આવે તો ડિમાન્ડ ઇલાસ્ટિક કહેવાય. પ્રાઇસમાં ચેન્જ થવાને કારણે ડિમાન્ડમાં જો સ્મોલ ચેન્જ આવે તો ડિમાન્ડ ઇનઇલાસ્ટિક કહેવાય. ઇલાસ્ટિક ડિમાન્ડ એનો આન્સર શું આવતો હોય? ઇલાસ્ટિક ડિમાન્ડનો આન્સર હંમેશા ગ્રેટર ધેન 1 હોય, 1 કરતા વધારે. અને લો ઇલાસ્ટિક એટલે કે ઇનઇલાસ્ટિક, ઇનઇલાસ્ટિક ડિમાન્ડનો આન્સર કેવો હોય? તો ઇનઇલાસ્ટિક ડિમાન્ડનો આન્સર ગ્રેટર ધેન 0 બટ લેસ ધેન 1, 0 કરતા વધારે. બરોબર, ઇટ વિલ બી ગ્રેટર ધેન 0, 0 કરતા વધારે હશે બટ લેસ ધેન 1, 1 કરતા ઓછો આન્સર હશે. બરોબર, તો ગ્રેટર ધેન 0, લેસ ધેન 1 આ ઇનઇલાસ્ટિક ડિમાન્ડ. તો તમને લોકોની ખ્યાલ છે 0.25 આન્સર આવે તો ગ્રેટર ધેન 0 કહેવાય પણ લેસ ધેન 1 કહેવાય. તો આને ઇનઇલાસ્ટિક ડિમાન્ડ છે એમ કહી શકાય. બરોબર, તો આપણે અહીંયા એવા બધા ફેક્ટર્સ સમજવાના છે કે જે ફેક્ટરને કારણે ઇલાસ્ટિસિટી કાં તો ઇનઇલાસ્ટિક રહેશે અને કાં તો ઇલાસ્ટિક રહેશે. બરાબર, તો કયા ફેક્ટર્સ એવા છે કે જેને કારણે ડિમાન્ડ ઇલાસ્ટિક રહે અને કયા ફેક્ટર્સ એવા છે કે જેને કારણે ડિમાન્ડ ઇનઇલાસ્ટિક રહે, એ ફેક્ટર્સ આપણે લોકો અહીંયા સમજવા માંગીએ છીએ. We will understand all those factors that are going to affect the elasticity of demand. Elasticity of demand ને ઇફેક્ટ કરતું પહેલું ફેક્ટર છે availability of substitutes. If substitutes are available, તમે જે પ્રોડક્ટની વાત કરો છો એ પ્રોડક્ટના સબસ્ટિટ્યુટ્સ જો અવેલેબલ હોય તો હંમેશા એ પ્રોડક્ટની ડિમાન્ડ ઇલાસ્ટિક રહેશે. અને જે પ્રોડક્ટની આપણે વાત કરીએ છીએ એ પ્રોડક્ટના સબસ્ટિટ્યુટ્સ અવેલેબલ ન હોય તો ડિમાન્ડ હંમેશા ઇનઇલાસ્ટિક રહેશે. ફરીથી, if substitutes are available, demand will be elastic. If substitutes are not available, demand will be inelastic. Let's take one example. If substitutes are available, માનો આપણે આની વાત કરીએ છીએ. સે ફોર એક્ઝામ્પલ તમને કોલ્ડ ડ્રિંક પીવાની ઈચ્છા થાય છે.
કોલ્ડ ડ્રિંકમાં તમે પીવા માંગો છો પેપ્સી. હવે પેપ્સી 10 રૂપિયામાં અવેલેબલ છે. સપોઝ પેપ્સી ઇઝ અવેલેબલ એટ 10 રૂપીસ. 10 રૂપિયામાં તમને પોસાય છે, તમે પેપ્સી પીવો છો. માનો કે પેપ્સીના પ્રાઇસ વધી જાય, 10 માંથી 15 થઈ ગયા, પ્રાઇસ વધ્યા. હવે પ્રાઇસ ઇન્ક્રીઝ થયા તો માણસ શું વિચારશે કે ભાઈ પેપ્સી હવે મોંઘી થઈ ગઈ, તો એનું કઈ સબસ્ટિટ્યુટ છે? તો માનો કે એનું સબસ્ટિટ્યુટ છે કોક. કોક કેટલામાં મળે છે? સપોઝ કોક ઇઝ અવેલેબલ એટ 12 રૂપીસ. તો માણસ શું કરશે? પેપ્સીમાંથી સ્વિચ ઓવર થઈને કોકા કોલામાં ટ્રાન્સફર થઈ જશે. સબસ્ટિટ્યુટ અવેલેબલ છે. અહીંયા સબસ્ટિટ્યુટ અવેલેબલ છે એટલે શું થશે? તો કે પેપ્સીની ડિમાન્ડમાં લાર્જ ચેન્જ આવશે. યસ ઓર નો? The demand of Pepsi will decrease in large manner. પેપ્સીના પ્રાઇસ વધી ગયા એટલે લોકો હવે પેપ્સીમાંથી સ્વિચ ઓવર થઈને કોકા કોલામાં ટ્રાન્સફર થઈ જશે અને પેપ્સીની ડિમાન્ડમાં લાર્જ ચેન્જ આવશે. લાર્જ ચેન્જ આવ્યો તો ડિમાન્ડ ઇલાસ્ટિક કહેવાય. શું કામ લાર્જ ચેન્જ આવ્યો? બીકોઝ કોક વોઝ અવેલેબલ. અહીંયા કોકા કોલા અવેલેબલ છે એટલા માટે લોકો સ્વિચ ઓવર થયા. પણ માનો કે સબસ્ટિટ્યુટ અવેલેબલ જ ન હોત, અહીંયા પેપ્સીનું કોઈ સબસ્ટિટ્યુટ જ નથી. ચાલો તમારે કોલ્ડ ડ્રિંક પીવું હોય તો પેપ્સી સિવાય દુનિયામાં કંઈ છે જ નહીં. તો શું થાય? તો ઇન ધેટ કેસ તમારે 10 માંથી 15 રૂપિયા થયા તોય તમારે પેપ્સી પીવી જ પડત. એના સિવાય તમારી પાસે કોઈ બીજો ઓપ્શન જ નથી. તો મતલબ કે જો સબસ્ટિટ્યુટ અવેલેબલ ન હોત તો પેપ્સીની ડિમાન્ડમાં સ્મોલ ચેન્જ આવત. પેપ્સીની ડિમાન્ડમાં સ્મોલ ચેન્જ એટલે ડિમાન્ડ છે એ ઇનઇલાસ્ટિક ડિમાન્ડ થાત. મતલબ જો કોઈ પ્રોડક્ટનું સબસ્ટિટ્યુટ અવેલેબલ હોય તો ડિમાન્ડ ઇલાસ્ટિક રહેશે, અને જો સબસ્ટિટ્યુટ અવેલેબલ ન હોય તો ડિમાન્ડ ઇનઇલાસ્ટિક રહેશે. Once again, if substitutes are available, demand will be elastic. If substitutes are not available, demand will be inelastic. Then position in consumer's budget. કોઈ પ્રોડક્ટ છે એ કન્ઝ્યુમરના બજેટમાં એની શું પોઝિશન છે? કન્ઝ્યુમરના બજેટમાં પોઝિશન મતલબ કન્ઝ્યુમરની ઇન્કમમાં એ કેટલો પોર્શન ધરાવે છે. તો જો કન્ઝ્યુમરની ઇન્કમમાં એ લાર્જ પોર્શન ધરાવતી પ્રોડક્ટ હોય ને તો એની ડિમાન્ડ હંમેશા ઇલાસ્ટિક રહે, અને જો કન્ઝ્યુમરની ઇન્કમમાં એ સ્મોલ પોર્શન ધરાવતી પ્રોડક્ટ હોય તો એની ડિમાન્ડ છે ઇનઇલાસ્ટિક રહેશે. ફોર એક્ઝામ્પલ, કન્ઝ્યુમરની ઇન્કમમાં લાર્જ પોર્શનની વાત આપણે પહેલા કરીએ. સપોઝ આ કન્ઝ્યુમર ઇઝ અર્નિંગ 10,000 રૂપીઝ પર મંથ. દર મહિને 10,000 રૂપિયાની ઇન્કમ છે એની. હવે આ 10,000 રૂપિયાની ઇન્કમમાંથી એને પોતાના ફેમિલીના એક્સપેન્સીસ બધા પૂરા કરવાના છે. માનો કે મિલ્ક ઉપરનો એક્સપેન્સ આપણે વિચારીએ. મિલ્ક છે 50 રૂપિયાનું લીટર અવેલેબલ છે, 50 રૂપીઝ પર લીટર, અને આ વ્યક્તિને દરરોજ 2 લીટર દૂધની જરૂરિયાત છે. આ 50 રૂપીઝ પર લીટર મિલ્ક ઇઝ અવેલેબલ એવરી ડે. એના ફેમિલી માટે એ 2 લીટર મિલ્કનો ઉપયોગ કરે છે, બરોબર. તો 50 into 2 એટલે રોજના 100 રૂપિયાનો ખર્ચો થયો કહેવાય. એવરી ડે he spends 100 rupees for the milk. હવે એની મંથલી એક્સપેન્સ કેટલો થયો? તો કે 100 into 30, રોજના 100 રૂપિયાનો ખર્ચો થાય છે. 30 દિવસ આપણે ગણતરીમાં રાખીએ, એવરેજ 31મો દિવસ હોય તો અત્યારે ધ્યાનમાં નથી લો, પણ 100 into 30 એટલે 3,000 રૂપીઝ પર મંથ એના સ્પેન્ડ થાય છે. શેના ઉપર? તો એવરી મંથ હી સ્પેન્ડ્સ 3,000 ફોર ધ મિલ્ક. તો 10,000 ની ઇન્કમ છે, 10,000 ની ઇન્કમમાંથી 3,000 તો મિલ્ક ઉપર ચાલ્યા જાય છે. તો આનો મતલબ એવો થયો કે એ કન્ઝ્યુમરની ઇન્કમમાં લાર્જ પોર્શન ધરાવે છે.
milk is having large portion in the consumer's income. હવે સપોઝ મિલ્કના પ્રાઇસ વધી જાય, મિલ્કના પ્રાઇસ 50 માંથી ઇન્ક્રીઝ થઈને સપોઝ 60 થઈ ગયા, તો કન્ઝ્યુમરના બજેટમાં બહુ મોટો ફરક પડશે, બરાબર. એવરી મંથ હી વિલ હેવ ટુ નાવ સ્પેન્ડ મોર ઓન ધીસ મિલ્ક. તો એ માણસ શું વિચારશે? તો એ માણસ એવું વિચારશે કે હવે રોજનું 2 લીટર દૂધ નહીં ભાઈ, આપણને નહીં પોસાય, 60 રૂપિયાનું લીટર થઈ ગયું છે, હવે આપણે મિલ્ક છે ને એ 2 લીટર લેવાને બદલે ખાલી 1 જ લીટર ખરીદશું, બરાબર. તો કન્ઝ્યુમરના ઇન્કમમાં આ લાર્જ પોર્શન ધરાવે છે, એના પ્રાઇસ વધી ગયા, એના પ્રાઇસ વધ્યા તો કન્ઝ્યુમરને બહુ મોટો ફરક પડ્યો, કન્ઝ્યુમરને મોટો ફરક પડે છે તો એ ડિમાન્ડમાં મેજર ચેન્જ આવશે, મેજર ચેન્જ આવશે તો ડિમાન્ડ રહેશે ઇલાસ્ટિક. ક્લિયર છે? હવે બીજી વાત કરીએ, સ્મોલ ચેન્જ when there is small portion in the consumer's income. દાખલા તરીકે આપણે વાત કરીએ મેચ બોક્સ. મેચ બોક્સ એટલે માચિસ, બરાબર. હવે માચિસ છે, હવે કન્ઝ્યુમરના ઇન્કમમાં માચિસનો પોર્શન કેટલો હોય? તો વેરી સ્મોલ પોર્શન. હવે મેચ બોક્સ કેટલા રૂપિયાની આવે? માનો કે 20 રૂપિયાની મેચ બોક્સ આવે છે, બરાબર. 20 રૂપીસ મેચ બોક્સની પ્રાઇસ છે. હવે આ 20 રૂપીસ આ 10,000 માંથી 20 તો બહુ સ્મોલ પોર્શન કહેવાય. 20 રૂપિયા એને ખર્ચવાના છે, હવે એક મેચ બોક્સ પરચેસ કરે તો આખો મહિનો હાલે, બરાબર. તો 20 રૂપીસ મેચ બોક્સ માટે સ્પેન્ડ કરવાના છે. સપોઝ હવે મેચ બોક્સના પ્રાઇસ 20 માંથી ઇન્ક્રીઝ થઈને 25 થઈ જાય, તો કન્ઝ્યુમરને કઈ ફરક નહીં પડે, બહુ 5 રૂપિયા જેટલો ફરક પડ્યો, બરાબર. તો 10,000 માંથી 5 રૂપીસ ઇઝ અ સ્મોલ પોર્શન, બહુ સ્મોલ પોર્શન છે, તો એ મેચ બોક્સની ડિમાન્ડમાં કઈ મેજર ચેન્જ નહીં કરે, મેજર ચેન્જ નહીં કરે તો ડિમાન્ડ ઇનઇલાસ્ટિક રહેશે. તો when a product is having large portion in the consumer's budget, its demand will be elastic, and when it is having small portion in the consumer's budget, demand will be inelastic. And the next one, nature of the need. તમે જે પ્રોડક્ટની વાત કરો છો એ પ્રોડક્ટ કયા પ્રકારની નીડને સેટિસ્ફાઈ કરે છે? If it is luxurious need, demand will be elastic. If it is a necessity need, demand will be inelastic. Luxurious need ની વાત કરીએ તો suppose luxurious need, say for example to go to watch movie in the theater. થિયેટરમાં મૂવી જોવા જવું આ લક્ઝરી છે કે નેસેસિટી છે? તો ડેફિનેટલી એ લક્ઝરી છે, એ નેસેસિટી નથી, બરોબર. હવે તમે લોકો આવું નક્કી કર્યું હોય કે ભાઈ આપણે તો મૂવી હંમેશા સિનેમામાં જોવું અને ફ્રાઈડે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો મૂવી જોવું તો આપણને બહુ ગમે, એને દર શુક્રવારે રિલીઝ થાય એ ભેગું પહોંચી જવાનું. હવે ફ્રાઈડે ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં તમે પહોંચી જતા હોય મૂવી જોવા માટે, તો આ તમારી લક્ઝરી છે, બરોબર. આ કઈ નેસેસિટી નથી. હવે મૂવી ટિકિટ્સ સપોઝ દે આર અવેલેબલ એટ 200 રૂપીસ, 200 રૂપિયાની ટિકિટ અવેલેબલ છે અને તમને પોસાય છે, અઠવાડિયામાં 4 વાર તમે મૂવી જોવા જાઓ છો, બરાબર. આ તમારી લક્ઝરી છે. હવે માનો કે મૂવી ટિકિટ્સના રેટમાં વધારો થયો, આ 200 માંથી 300 થઈ ગયા, તો 300 રૂપીસ થઈ ગયા. હવે તમને એમ લાગે છે કે ભાઈ હવે મૂવી જોવું બહુ મોંઘું થઈ ગયું છે, હવે દર શુક્રવારે આપણે નથી જોવા જવું, બરોબર. સારું મૂવી હોય ને એ જ જોવા જશું, બાકી બધાય જોવાનો કાંઈ મતલબ રહેતો નથી, 300 રૂપિયા કોણ ખર્ચે? તો તમે શું કરશો? તમારી લક્ઝરીને ઘટાડી દેશો. યુ વિલ ટ્રાય ટુ રિડ્યુસ યોર લક્ઝરી, અને દર શુક્રવારે મૂવી જોવા જતા હતા એને બદલે નાવ યુ વિલ ગો ટુ વોચ મૂવી આઈધર ઓનલી વન ફ્રાઈડે, બરાબર. એકાદ ફ્રાઈડેના સારું મૂવી રિલીઝ થયું હોય તો તમે એ જોવા જશો. તો તમે જુઓ મૂવીની ડિમાન્ડમાં લાર્જ ચેન્જ કર્યો, લાર્જ ચેન્જ કર્યો તો ડિમાન્ડ કેવી રહી? તો કે ઇટ ઇઝ ઇલાસ્ટિક. Now the demand is elastic because
The demand was luxurious good. અહીંયા જે વાત કરતા હતા લક્ઝરીની વાત હતી. હવે એને બદલે નેસેસિટી નીડની વાત કરીએ. નેસેસિટી, સે ફોર એક્ઝામ્પલ એજ્યુકેશન ટુ ધ ચિલ્ડ્રન. બાળકોનું એજ્યુકેશન છે આ નેસેસિટી છે. હવે એજ્યુકેશનમાં ફીઝમાં વધારો થાય તોય ફરજિયાતપણે બાળકોના એજ્યુકેશન માટે તમારે સ્પેન્ડ કરવું જ પડે, બરાબર. તમે એવું ન કહી શકો કે હવે ફી વધી ગઈ છે તો છોકરાઓને ભણાવવા નથી, બરાબર. તો એજ્યુકેશન ઇઝ યોર નેસેસિટી. હવે એના ફીઝમાં વધારો થાય તોય તમારે ફરજિયાતપણે એ પે કરવી પડશે. તમે એની ડિમાન્ડમાં ઘટાડો નહીં કરી શકો, બરાબર. ડિમાન્ડમાં ઘટાડો નહીં કરી શકો અથવા તો બહુ ઓછો ચેન્જ આવશે. ઓછો ચેન્જ આવશે તો ડિમાન્ડ છે એ ઇનઇલાસ્ટિક રહેશે. તો લક્ઝરિયસ નીડ હોય તો ડિમાન્ડ હંમેશા ઇલાસ્ટિક રહે, કારણ કે આપણે લોકો લક્ઝરીને સેક્રિફાઈસ કરી શકીએ, લક્ઝરીને થોડું ઘણું જતું કરી શકીએ. આપણે એવું કહીએ કે લક્ઝરીમાં ઘટાડો કરી નાખીએ, હવે મોજો ઓછો કરશું આપણે. પણ એને બદલે નેસેસિટીની વાત કરીએ તો નેસેસિટીને આપણે લોકો સેક્રિફાઈસ નથી કરી શકતા, તો અથવા તો ઓછું સેક્રિફાઈસ કરીએ છીએ, બરાબર. એમાં ઘટાડો નહીં કરી શકીએ તો એની ડિમાન્ડ હંમેશા ઇનઇલાસ્ટિક રહેશે. તો સિમ્પલ લક્ઝરિયસ ગુડ્સ હોય તો ડિમાન્ડ ઇલાસ્ટિક અને નેસેસિટી હોય તો ઇનઇલાસ્ટિક. ત્યારબાદ નંબર ઓફ યુઝીસ. કોઈ પ્રોડક્ટ છે એ કાં તો મલ્ટિપલ યુઝ ધરાવતી હોય અને કાં તો સિંગલ યુઝ ધરાવતી હોય. મલ્ટિપલ યુઝ વાળી પ્રોડક્ટની વાત કરીએ. ઇફ અ પ્રોડક્ટ ઇઝ હેવિંગ મલ્ટિપલ યુઝીસ, demand will be elastic. If it is having single use, demand will be inelastic. મલ્ટિપલ યુઝ, આની પહેલા પણ આપણે લોકો એક્ઝામ્પલ આપ્યું હતું મલ્ટિપલ યુઝમાં, મિલ્કનું એક્ઝામ્પલ આપ્યું હતું, તમને લોકોને યાદ છે જ્યારે આપણે લોકો રેશનલ ફોર ધ લો ઓફ ડિમાન્ડ ભણતા હતા ત્યારની વાત. તો મિલ્કનું એક્ઝામ્પલ તમને લોકોને ફરીથી યાદ છે. મિલ્ક મલ્ટિપલ યુઝીસ ધરાવે છે. મલ્ટિપલ યુઝીસ, મિલ્કનો ઉપયોગ તમે ચા કોફી બનાવવા માટે પણ કરી શકો છો. મિલ્કનો ઉપયોગ તમે નાના બાળકોને પીવડાવવા માટે, વૃદ્ધ લોકોને પીવડાવવા માટે, ઘરમાં કૂતરા બિલાડા પાડ્યા હોય તો એને પીવડાવવા માટે, મહાદેવજીને ચડાવવા માટે, આમ ફોર વેરિયસ પર્પઝીસ, બરાબર. તો મિલ્કના મલ્ટિપલ યુઝીસ છે. હવે માનો કે 50 રૂપિયાનું લીટર દૂધ છે અને તમને પોસાય છે તો તમે આ બધા યુઝીસ માટે મિલ્ક છે એ પરચેસ કરો છો. પણ મિલ્કના પ્રાઇસ 50 રૂપીસમાંથી ઇન્ક્રીઝ થઈને સપોઝ 70 રૂપીસ થઈ ગયા. તો 70 રૂપીસ થઈ ગયા તો તમારા માટે હવે આ બધા યુઝીસ પોસિબલ નથી, અફોર્ડેબલ નથી. તો તમે અમુક પ્રકારના ઉપયોગોને ઘટાડી નાખશો. મિલ્કનો ઉપયોગ છે એ માત્ર ચા કોફી બનાવવા માટે જ કરશો, બરાબર. મિલ્ક છે એ નાના બાળકોને પીવડાવવા માટે ઉપયોગ કરશો, વૃદ્ધ લોકોને પીવડાવવાનું બંધ કરી દેશો. કદાચ એવું બની શકે કે ઘરમાં મહેમાન આવ્યા હોય તો એને શરબત પીવડાવીને રવાના કરતી હોય, ચા નહીં પીવડાવો, ચા બહુ શરીરને નુકસાનકારક છે. યુ વિલ ટ્રાય ટુ રિડ્યુસ ધ ડિમાન્ડ ઓફ મિલ્ક, કારણ કે એના મલ્ટિપલ યુઝીસ છે. તો જે બેર મિનિમમ હોય ને એ પર્પઝ માટે તમે મિલ્કનો યુઝ કરશો, પણ જે બેર રિક્વાયરમેન્ટ નથી એવા પર્પઝ માટે મિલ્ક છે એ બંધ કરી દેશો, બરાબર. કૂતરા બિલાડાને બિસ્કિટ ખવડાવવાનું ચાલુ કરી દો, દૂધ પીવડાવવાનું બંધ કરી દો. So in that case you will try to reduce the demand of milk because its price has increased. તો એની ડિમાન્ડ છે એ ઇલાસ્ટિક રહેશે, કારણ કે મલ્ટિપલ યુઝીસ છે તો અમુક યુઝ ઘટાડી શકાય. પણ જે પ્રોડક્ટના સિંગલ યુઝ હોય, સિંગલ યુઝ, દાખલા તરીકે આપણે વાત કરીએ રેડીમેડ ગાર્મેન્ટ્સ. રેડીમેડ ગાર્મેન્ટ શું યુઝ એનો? સિંગલ યુઝ, બરાબર. કપડાં પહેરવા માટે ઉપયોગમાં આવે. હવે રેડીમેડ ગાર્મેન્ટના પ્રાઇસીસ વધી જાય તો એ કઈ આના યુઝીસ આપણે ઘટાડી નથી શકવાના, એ ફરજિયાતપણે પહેરવા જ પડે. તો એની ડિમાન્ડ છે એ કેવી રહેશે? તો કે ઇટ વિલ બી ઇનઇલાસ્ટિક. તો મલ્ટિપલ યુઝીસ હોય, ડિમાન્ડ વિલ બી ઇલાસ્ટિક. ઇફ ઇટ ઇઝ સિંગલ યુઝ, ડિમાન્ડ વિલ બી ઇનઇલાસ્ટિક. Then ટાઈમ પીરિયડ. ટાઈમ પીરિયડમાં બે વસ્તુ યાદ રાખવાની છે, શોર્ટ પીરિયડ અને લોંગ પીરિયડ. શોર્ટ પીરિયડમાં ડિમાન્ડ હંમેશા ઇનઇલાસ્ટિક રહે અને લોંગ પીરિયડમાં ડિમાન્ડ હંમેશા ઇલાસ્ટિક રહેશે. શોર્ટ પીરિયડ મતલબ શું સમજવાનું? તો શોર્ટ પીરિયડ મતલબ ઇમીડિયેટ ઇફેક્ટ આફ્ટર ચેન્જ ઇન પ્રાઇસ. વન્સ અગેન, શોર્ટ પીરિયડ મતલબ શું?
તો પ્રાઇસ ચેન્જ થયા પછી ઇમિડિયેટલી જે ઇફેક્ટ આવે ને એ શોર્ટ પીરિયડ છે. Immediate effect after the change in price that will be considered as short period, and long period मतलब far away effect after change in price. બરોબર, far effect after change in price change થયા પછી બહુ દૂરની અસર, તો એ લોંગ પીરિયડ સમજવાનો છે. ઇમિડિયેટલી આવતી ઇફેક્ટ એ શોર્ટ પીરિયડ સમજવાનો છે. એક્ઝામ્પલથી સમજીએ વધારે ખબર પડશે. સપોઝ પેટ્રોલ એના પ્રાઇસ છે એમાં ઇન્ક્રીઝ થાય છે, પ્રાઇસ ઓફ પેટ્રોલ. સપોઝ પેટ્રોલના પ્રાઇસ 70 રૂપીઝમાંથી ઇન્ક્રીઝ થઈને 80 રૂપીઝ થઈ ગયા. 70 માંથી ઇન્ક્રીઝ થઈ, ઇટ હેઝ બીકમ 80. 80 રૂપિયા પેટ્રોલ અવેલેબલ છે. તો પ્રાઇસ ઇન્ક્રીઝ થયા, ઇમિડિયેટલી તમે શું કરી શકો? પેટ્રોલના પ્રાઇસમાં વધારો થયો તો ઇમિડિયેટલી આપણે પેટ્રોલની ડિમાન્ડમાં કંઈ મેજર ચેન્જ નથી કરી શકવાના. એવું ન કરી શકીએ કે આજથી 80 રૂપિયા થઈ ગયા તો આજથી બાઇક ફેરવવાનું બંધ કરી દો. બરોબર, આજને આજ આપણે બાઇકને બદલે સાયકલ ખરીદી લઈએ. એવું ન કરી શકીએ કે આજને આજ આપણે બાઇકની અંદર પેલું સીએનજી કિટ ફિટ કરાવી લઈએ. ઇટ ઇઝ નોટ પોસિબલ. તો ઇમિડિયેટલી એની ડિમાન્ડમાં બહુ માઇનોર ચેન્જ આવશે, એટલે ડિમાન્ડ ઇનઇલાસ્ટિક રહેશે. પણ પેટ્રોલના ભાવ 70 માંથી 80 થઈ જાય તો આપણે 6-8 મહિને તો વિચાર કરીએ જ કે ભાઈ હવે પેટ્રોલ બહુ મોંઘું થઈ ગયું છે, પેટ્રોલ છે એ આપણને પોસાતું નથી, આ 80 રૂપિયાનું પેટ્રોલ છે, હવે એક કામ કરીએ, આપણે બાઇકને બદલે છે ને નજીકની જગ્યાએ સાયકલ ખરીદીને સાયકલ ઉપર જતા જઈએ. બરોબર, તો તમે બાઇક પડતું મૂકો છો અને સાયકલનો ઉપયોગ શરૂ કરો છો, પણ એ 6-1 મહિને તમે આવું વિચાર કરો. બરોબર, તમે એવું નક્કી કરો કે બાઇકમાં આપણે સીએનજી ફિટ કરાવી લઈએ, સીએનજી કિટ છે સસ્તી પડશે આપણને. તો આવું તમે ઇમિડિયેટલી નથી કરી શકવાના, લોંગ ટાઈમમાં આવું થશે. તો લોંગ પીરિયડમાં આ બધા ઓપ્શન્સ તમારી માટે અવેલેબલ છે. લોંગ પીરિયડમાં ઓપ્શન્સ અવેલેબલ હોય તો પેટ્રોલની ડિમાન્ડમાં મેજર ચેન્જ આવશે. મેજર ચેન્જ આવશે તો ડિમાન્ડ ઇલાસ્ટિક થશે. પણ તાત્કાલિક તમારી પાસે આ ઓપ્શન્સ અવેલેબલ નથી, તાત્કાલિક ઓપ્શન્સ અવેલેબલ નથી એટલે ડિમાન્ડમાં બહુ માઇનોર ચેન્જ આવશે. માઇનોર ચેન્જ આવશે તો ડિમાન્ડ ઇનઇલાસ્ટિક રહેશે. તો યાદ રાખો, શોર્ટ પીરિયડ મતલબ ઇમિડિયેટ ઇફેક્ટમાં ડિમાન્ડ ઇનઇલાસ્ટિક, લોંગ પીરિયડ મતલબ ફાર અવે ઇફેક્ટમાં ડિમાન્ડ હંમેશા ઇલાસ્ટિક. એન્ડ ધેન કન્ઝ્યુમર્સ હેબિટ. કોઈ પ્રોડક્ટ છે એ કાં તો હેબિચ્યુએટેડ ગુડ હોય અને કાં તો નોન હેબિચ્યુએટેડ હોય. હેબિચ્યુએટેડ ગુડ્સ હોય ને તો એની ડિમાન્ડ હંમેશા ઇનઇલાસ્ટિક છે, પણ નોન હેબિચ્યુએટેડ ગુડ હોય તો એની ડિમાન્ડ ઇલાસ્ટિક છે. હેબિચ્યુએટેડ ગુડ્સની વાત કરીએ, દાખલા તરીકે ઘણા બધા લોકોને પાન મસાલા ખાવાની હેબિટ હોય, બરોબર, કે સ્મોકિંગની હેબિટ હોય. પાન મસાલા ખાવાવાળા લોકો અથવા ગુટખા ખાવાવાળા લોકો, બરોબર, તમને લોકોને ખબર છે જબ મુંહ में हो रजनीगंधा तो कदमों में दुनिया, बरोबर, दाने दाने में कैंसर का स्वाद, बिमल पान मसाला, આવું તમને લોકોને યાદ છે. તો જે લોકોને આવું ખાવાની હેબિટ હોય, બરોબર, હવે પાન મસાલાના પ્રાઇસ વધે તોય એ પોતાની હેબિટને છોડી શકતા નથી. પોતાની હેબિટને નથી છોડી શકતા તો એના કારણે ડિમાન્ડ શું થશે? તો કે ડિમાન્ડ વિલ બી ઇનઇલાસ્ટિક, બીકોઝ ઇટ ઇઝ હેબિચ્યુએટેડ ગુડ. એ કન્ઝ્યુમ કરવાની એની હેબિટ જ છે, બરોબર. પણ નોન હેબિચ્યુએટેડ પ્રોડક્ટ્સ, નોન હેબિચ્યુએટેડ મતલબ એ ઉપયોગ કરવાની કોઈ હેબિટ નથી. હવે મળે તો ઠીક છે, ન મળે તો ઠીક છે. તો દાખલા તરીકે આપણે વાત કરીએ સેન્ડવિચ, તો સેન્ડવિચ ખાવાની કોઈ હેબિટ ન હોય, એવું ન બને કે રોજની 2 સેન્ડવિચ તો ફરજિયાત ખાવી જ પડે, બરોબર. તો સેન્ડવિચ એ કઈ હેબિચ્યુએટેડ પ્રોડક્ટ નથી, એ તો ઈચ્છા થાય તો ખાવ ને નો ઈચ્છા થાય તો નો ખાવ, બરોબર. તો મતલબ કે it is non-habituated product. If it is non-habituated product, સેન્ડવિચ છે માનો કે 20 રૂપીસની અવેલેબલ છે ને તમને ઈચ્છા થાય છે ત્યારે તમે સેન્ડવિચ ખાવ છો. માનો કે સેન્ડવિચના પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ જાય
અને 20 માંથી 25 થઈ ગયા, બરોબર. તો આપણે શું કરીએ, હવે સેન્ડવિચ નો ખાય એને બદલે પફ ખાઈ લઈએ, બરોબર. આમ જુઓ તો પફ છે એ સેન્ડવિચ નો ભાઈ જ છે ને, એમાં કઈ બહુ ઓછો તફાવત છે. સેન્ડવિચ ને બદલે યુ વિલ સ્ટાર્ટ ઇટિંગ પફ, બરોબર. તો સેન્ડવિચની ડિમાન્ડમાં બહુ મેજર ચેન્જ આવશે, કારણ કે એ નોન હેબિચ્યુએટેડ છે, આપણે એને સેક્રિફાઈસ કરી શકીએ. પણ હેબિચ્યુએટેડ હોય તો એ આપણી હેબિટ થઈ ગઈ છે, મતલબ એના વગર આપણને ચાલતું નથી, એના વગર નથી ચાલતું, તો પ્રાઇસ વધે તોય ડિમાન્ડમાં ચેન્જ નહીં કરી શકાય. ડિમાન્ડમાં ચેન્જ નહીં કરી શકાય તો ડિમાન્ડ ઇનઇલાસ્ટિક રહેશે. નોન હેબિચ્યુએટેડ ગુડ્સમાં ડિમાન્ડ ઇલાસ્ટિક રહેશે, બીકોઝ તમે એ સેક્રિફાઈસ કરી શકો છો. દેન ટાઈડ ડિમાન્ડ. ટાઈડ ડિમાન્ડ એટલે આ ટાઈડ એટલે ઓલું નથી હો, ચંક ગયે ક્યાં વોશિંગ પાવડરની જે જાહેરાત આવે ને, ટાઈડ વોશિંગ પાવડરની વાત નથી. અહીંયા ટાઈડ એટલે શું? ટાઈડ મતલબ જ્યારે કોઈ એક પ્રોડક્ટ બીજી પ્રોડક્ટ સાથે કનેક્ટેડ હોય તો એને ટાઈડ કહેવાય. ટાઈડ એટલે જોડાયેલું, કનેક્ટેડ. જ્યારે કોઈ એક પ્રોડક્ટની ડિમાન્ડ બીજી કોઈ પ્રોડક્ટની ડિમાન્ડ સાથે કનેક્ટેડ હોય તો એને ટાઈડ ડિમાન્ડ કહેવાય. અને નોટ ટાઈડ મતલબ એ પ્રોડક્ટ ઇન્ડિપેન્ડન્ટ છે, એ બીજાની સાથે કનેક્ટેડ નથી, બરોબર. દાખલા તરીકે બધી કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ હોય ને એ હંમેશા ટાઈડ હોય. ઓલ ધ કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ આર ટાઈડ ડિમાન્ડ. સે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ પેન અને રિફિલ, બરોબર. તમારી પાસે પેન છે અને રિફિલ નથી, તો રિફિલ વગરની પેન નકામી છે, બરોબર. પેન અને રિફિલ બંને સાથે જ જોઈએ, તો એ કોમ્પ્લિમેન્ટરી પ્રોડક્ટ છે. એટલે રિફિલની ડિમાન્ડ શેની સાથે જોડાયેલી છે? તો રિફિલની ડિમાન્ડ જોડાયેલી છે પેનની ડિમાન્ડ સાથે. માણસ રિફિલ ક્યારે ખરીદે? તો કે પેન ખરીદે તો. પેન જ ન જોતી હોય તો રિફિલની કઈ જરૂર નથી. તો સપોઝ રિફિલ છે એ 5 રૂપિયામાં અવેલેબલ છે. રિફિલ ઇઝ અવેલેબલ એટ 5 રૂપીસ, બરાબર. તમે જે પેન યુઝ કરો છો એમાં રિફિલ કમ્પલસરી યુઝ કરવી પડશે. 5 રૂપિયામાં તમને પોસાય છે તો તમે આ પેન ખરીદો છો અને રિફિલ યુઝ કરો છો, બરાબર. માનો કે રિફિલના પ્રાઇસ થઈ ગયા 7 રૂપીસ, તો 7 રૂપીસ પ્રાઇસ થાય તો તમે શું રિફિલની ડિમાન્ડ બંધ કરી દેશો? તો કે નહીં કરી શકો. શું કામ નહીં કરી શકો? બીકોઝ આ પેન તમે યુઝ કરવા માંગો છો એટલે ફરજિયાતપણે તમારે રિફિલ યુઝ કરવી જ પડશે. તમે રિફિલની ડિમાન્ડમાં ચેન્જ નહીં કરી શકો, બીકોઝ ધીસ રિફિલ ઇઝ કનેક્ટેડ વિથ ધીસ પેન. તમે પેન યુઝ કરવા માંગો છો એટલે રિફિલ ફરજિયાત યુઝ કરવી પડશે. એના પ્રાઇસ વધી જાય તોય તમારે યુઝ કરવી પડશે, એના પ્રાઇસ ઘટશે તોય તમારે યુઝ કરવી પડશે. તો મતલબ રિફિલની ડિમાન્ડ છે it will remain inelastic because it is tied with this pen. હવે જો પ્રોડક્ટ છે ઇનઇલાસ્ટિક ઇલાસ્ટિક ક્યારે? તો when it is not tied with others. દાખલા તરીકે વાત કરીએ પેન્સિલ. પેન્સિલ એ કોઈની સાથે ટાઈડ નથી, કનેક્ટેડ નથી, બરોબર. તો પેન્સિલ તમને વાપરવી ગમે તો તમે યુઝ કરો, બરોબર. એના પ્રાઇસ વધી જાય ને મોંઘી થઈ જાય તો તમે યુઝ ન કરો. તો ડિમાન્ડ ઓફ પેન્સિલ ઇઝ નોટ કનેક્ટેડ વિથ એની અધર. અહીંયા રિફિલ છે એ કનેક્ટેડ હતી પેનની સાથે, એટલે પેન વાપરવી હતી તો ફરજિયાતપણે આપણે રિફિલ વાપરવી જ પડતી હતી. એ મોંઘી હોય તોય વાપરવી પડે ને સસ્તી હોય તો વાપરવી પડે. પણ પેન્સિલ છે એ કનેક્ટેડ નથી, એ તો ઇન્ડિપેન્ડન્ટ છે. 10 રૂપિયાની પેન્સિલ આવે છે, બરોબર. માનો કે પેન્સિલના પ્રાઇસ વધી જાય, 10 ને બદલે 15 રૂપિયા થઈ જાય, તો આપણે શું કરીએ? તો નો વાપરીએ પેન્સિલ. હવે એ કઈ ફરજિયાત નથી, કનેક્ટેડ નથી કોઈની સાથે, બરોબર. આ પેન્સિલ વાપરવાને બદલે લીડ પેન્સિલ ચાલુ કરીએ, બરોબર. તો તમે પેન્સિલ ને બીજા શેની સાથે કનેક્ટેડ નથી તો એની ડિમાન્ડમાં ચેન્જ કરી શકશો. ડિમાન્ડમાં ચેન્જ કરી શકશો તો ડિમાન્ડ વિલ બી રિમેઇન ઇલાસ્ટિક. જ્યારે ટાઈડ વિથ અધર્સ હોય, બીજાની સાથે કનેક્ટેડ હોય તો demand inelastic, but if it is not connected with any other, demand will be elastic. Then price range. કોઈ પણ પ્રોડક્ટ છે એ કયા પ્રકારની રેન્જમાં અવેલેબલ છે? પ્રાઇસ રેન્જ એટલે શું? તો 3 રેન્જ આપણે પડવાની છે. હાઈ પ્રાઇસ રેન્જ,
low price range and medium price range products. ત્રણેયનું એક્ઝામ્પલ આપણે ચેક કરીએ. પહેલી વાત તો આવું યાદ રાખો કે હાઈ અને લો પ્રાઇસ રેન્જ વાળી પ્રોડક્ટ હોય એની ડિમાન્ડ હંમેશા ઇનઇલાસ્ટિક રહેશે અને મીડિયમ પ્રાઇસ રેન્જ વાળી પ્રોડક્ટ હોય એની ડિમાન્ડ હંમેશા ઇલાસ્ટિક રહેશે. એક્ઝામ્પલથી સમજીએ હાઈ પ્રાઇસ રેન્જ અને લો પ્રાઇસ રેન્જ શું છે. ફોર એક્ઝામ્પલ આપણે એવું કીધું કે પ્રોડક્ટ્સ છે દે આર અવેલેબલ ઇન 3 કેટેગરીઝ: હાઈ પ્રાઇસ રેન્જ, મીડિયમ પ્રાઇસ રેન્જ એન્ડ લો પ્રાઇસ રેન્જ. હાઈ પ્રાઇસ રેન્જ વાળી પ્રોડક્ટ કોણ પરચેસ કરતું હોય? તો હાઈ પ્રાઇસ રેન્જ વાળી પ્રોડક્ટ પરચેસ કરશે રિચ ક્લાસ પીપલ. રિચ ક્લાસ પીપલ હાઈ પ્રાઇસ રેન્જ વાળી પ્રોડક્ટ પરચેસ કરતા હોય. મીડિયમ પ્રાઇસ રેન્જ વાળી પ્રોડક્ટ મિડલ ક્લાસ લોકો ખરીદતા હોય અને લો પ્રાઇસ રેન્જ વાળી પ્રોડક્ટ છે એ પુઅર ક્લાસ પીપલ પરચેસ કરતા હોય. બરાબર. આ પ્રાઇસ રેન્જના આધાર ઉપર આપણે વાત કરીએ. હાઈ પ્રાઇસ રેન્જ મતલબ બહુ મોંઘા પ્રકારની વસ્તુઓ રિચ ક્લાસ લોકો ખરીદશે. મીડિયમ પ્રાઇસ રેન્જ વાળી પ્રોડક્ટ મિડલ ક્લાસ લોકો અને લો પ્રાઇસ રેન્જ વાળી પ્રોડક્ટ બહુ સસ્તી પ્રોડક્ટ આવે એ પુઅર ક્લાસ પીપલ પરચેસ કરતા હોય છે. હવે માનો કે હાઈ પ્રાઇસ રેન્જ વાળી પ્રોડક્ટ છે એના પ્રાઇસ વધે. હાઈ પ્રાઇસ રેન્જ વાળી પ્રોડક્ટ એના પ્રાઇસ વધે તોય રિચ ક્લાસ લોકોને કંઈ ફરક પડતો નથી. પ્રાઇસ વધે તો ભલે વધે, રિચ ક્લાસ લોકોને કંઈ ફરક નથી પડતો. એટલા માટે એ લોકો પોતાની ડિમાન્ડને ક્યાંય શિફ્ટ કરવાના નથી. બરોબર. એ લોકો કન્ઝ્યુમ કરશે જ. એટલે ડિમાન્ડ કેવી રહેશે? તો કે ઇનઇલાસ્ટિક રહેશે. કારણ કે એને ક્યાંય ઓપ્શનમાં જવાની જરૂર નથી. એની પાસે પૈસા છે જ, તો ભાવ વધે તોય એ ખરીદવાના છે. ભાવ વધે તોય ખરીદશે. તો ડિમાન્ડ છે એ કેવી રહેશે? તો ડિમાન્ડ ઇનઇલાસ્ટિક રહેશે. હવે વાત કરીએ લો પ્રાઇસ રેન્જ વાળી પ્રોડક્ટ, પુઅર પીપલ. હવે લો પ્રાઇસ રેન્જ વાળી પ્રોડક્ટ છે એના પ્રાઇસ વધે. આના પ્રાઇસ વધે તોય આ લો થી નીચે તો કઈ છે જ નહીં ને. આનાથી નીચે તો કોઈ ઓપ્શન જ નથી. તો પુઅર પીપલ છે એ લોકો પાસે કોઈ ઓપ્શન નથી. આ લોકોની પાસે હવે લો પ્રાઇસ રેન્જ પ્રોડક્ટ એના પ્રાઇસ વધ્યા તોય એને સ્વિચ ઓવર કરવા માટે કોઈ ઓપ્શન અવેલેબલ નથી. ઓપ્શન અવેલેબલ નથી તો શું થશે? તો ફરજિયાતપણે એને આ યુઝ કરવી જ પડશે. એટલે એની ડિમાન્ડ કેવી રહેશે? તો કે ઇનઇલાસ્ટિક રહેશે. પણ મિડલ પ્રાઇસ રેન્જ વાળી પ્રોડક્ટ, મિડલ પ્રાઇસ રેન્જ વાળી પ્રોડક્ટ છે એ કોણ પરચેસ કરતું? તો કે મિડલ ક્લાસ લોકો. મિડલ ક્લાસ લોકો માનો કે આના પ્રાઇસ વધી ગયા તો આની પાસે ડેફિનેટલી ઓપ્શન છે. એ મિડલમાંથી ક્યાં વયા જશે? તો કે લો પ્રાઇસ રેન્જ વાળી પ્રોડક્ટમાં સ્વિચ ઓવર થઈ જશે. બરોબર. આ મીડિયમ રેન્જ વાળી પ્રોડક્ટ છે આના પ્રાઇસ જો વધી જાય તો એ લોકો સ્વિચ ઓવર થશે આ લો પ્રાઇસ રેન્જ વાળી પ્રોડક્ટમાં અને એને કારણે મીડિયમ રેન્જ વાળી પ્રોડક્ટ છે એની ડિમાન્ડમાં મેજર ચેન્જ આવશે. મેજર ચેન્જ આવશે તો ડિમાન્ડ કેવી રહેશે? તો કે ઇટ ઇઝ ઇલાસ્ટિક. તો હાઈ પ્રાઇસ રેન્જ demand will be inelastic. Low price range demand will be inelastic, but in case of medium price range demand will be elastic. So high and low price range inelastic and medium price range it is elastic. So all these are the determinants of price elasticity of demand. Income elasticity of demand. Until now, we completed the price elasticity. Now we want to learn income elasticity of demand. We have completed various methods of price elasticity and then determinants of price elasticity. Now we want to find out income elasticity. Income elasticity of demand means what? Income elasticity of demand means we want to find out the change in demand due to the change in income. Once again, change in demand due to the change in income of the consumers. So at which particular level of income the demand will change and how much will be the change, that we want to find out, and for that we will use income elasticity of demand.
So this is the simple formula: percentage change in demand upon percentage change in income. Here it is wrongly mentioned. Quantity demanded એવો word અહીંયા use નહીં કરીએ, because આપણને લોકોને ખબર છે ક્વોન્ટિટી ડિમાન્ડેડ આ વર્ડ છે માત્ર શેના માટે યુઝ થાય છે, તો કે પ્રાઇસ ચેન્જ માટે. ફેક્ટર્સ અધર ધેન પ્રાઇસ હોય તો આપણે એને ચેન્જ ઇન ડિમાન્ડ એવો વર્ડ યુઝ કરીએ છીએ. તો પર્સન્ટેજ ચેન્જ ઇન ડિમાન્ડ અપોન પર્સન્ટેજ ચેન્જ ઇન ઇન્કમ. પહેલામાં શું હતું? પર્સન્ટેજ ચેન્જ ઇન ક્વોન્ટિટી ડિમાન્ડેડ અપોન પર્સન્ટેજ ચેન્જ ઇન પ્રાઇસ હતું. તો પ્રાઇસની જગ્યાએ અહીંયા શું લઈ લેવાનું છે? ઇન્કમ લઈ લેવાનું છે. બરાબર? તો કઈ બહુ ડિફિકલ્ટ વસ્તુ છે નહીં, ફોર્મ્યુલા એની એ જ ફોર્મ્યુલા છે. બરાબર? પર્સન્ટેજ ચેન્જ ઇન ડિમાન્ડ અપોન પર્સન્ટેજ ચેન્જ ઇન ઇન્કમ, સિમ્પલ. ઓકે, હવે માનો કે પર્સન્ટેજ નથી આપ્યા તો શું કરી શકાય? તો ડેલ્ટા વાળી ફોર્મ્યુલામાં આ બાકીના બધા ડેરિવેશન્સ છે, આને યાદ નહીં રાખશો, ખાલી એટલું જ છેલ્લું આ તમારે યાદ રાખવાનું છે. પ્રાઇસ ઇલાસ્ટિસિટી વાળી જે ફોર્મ્યુલા હતી એ જ છે, ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા વાય ઇન્ટુ વાય અપોન ક્યુ. ત્યાં અહીંયા શું હતું? પ્રાઇસ ઇલાસ્ટિસિટીમાં ડેલ્ટા પી હતું અને અહીંયા પી હતું. એની જગ્યાએ પી ની જગ્યાએ શું આવી ગયું? તો કે વાય. ડેલ્ટા ક્યુ મતલબ ચેન્જ ઇન ક્વોન્ટિટી અપોન ડેલ્ટા વાય. વાય નો મતલબ શું થાય? વાય મતલબ યીલ્ડ ઉપરથી આવ્યું વાય. યીલ્ડ એટલે શું? યીલ્ડ મતલબ ઇન્કમ. આ યીલ્ડ એનો મતલબ શું થાય? યીલ્ડ ઇઝ ઇન્કમ. તમારી ઇન્કમમાં થતો ચેન્જ છે એને આપણે લોકોએ નામ આપ્યું છે ડેલ્ટા વાય. ડેલ્ટા વાય મતલબ ચેન્જ ઇન ઇન્કમ. આ યીલ્ડ નો વાય અહીંયા દીધો છે, બરાબર? ડેલ્ટા વાય મતલબ ચેન્જ ઇન ઇન્કમ. અહીંયા છે વાય મતલબ ઓરિજિનલ ઇન્કમ. ચેન્જ ઇન ઇન્કમ કેવી રીતે મળે? તો ઓરિજિનલ ઇન્કમ માઇનસ ન્યૂ ઇન્કમ કરો, જે આન્સર આવે એને કહેવાય ડેલ્ટા વાય मतलब चेंज इन इनकम. क्यू मतलब ओरिजिनल क्वांटिटी, डेल्टा क्यू मतलब चेंज इन क्वांटिटी. So this is very much simple formula and it is very much easy to understand. So these are the two methods of calculating income elasticity of demand. So let us understand where negative sign will be used for calculating the elasticity. While you are calculating the elasticity, negative sign will be used at three cases. Which three cases? The first case, when you have to find out price elasticity. When you have to find out price elasticity through derivative method. Price elasticity through derivative method or coefficient method. Price elasticity through derivative method or coefficient method. In that case, negative sign will be used. Price elasticity through derivative method or coefficient method. Derivative or coefficient બેમાંથી કંઈ પણ નામ આપ્યું હોય તમને ક્વેશ્ચનમાં જ એવું કહેવામાં આવ્યું હશે કે યુઝ ડેરિવેટિવ મેથડ અથવા ફાઇન્ડ કોએફિશિયન્ટ. બરાબર? જો તમને લોકોને પ્રાઇસ ઇલાસ્ટિસિટી ફાઇન્ડ આઉટ કરવાનો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હોય અને એમાં એવું કહે કે ફાઇન્ડ ડેરિવેટિવ ઓર કોએફિશિયન્ટ, ડેરિવેટિવ ઓર કોએફિશિયન્ટ આવો જો વર્ડ યુઝ થાય તો હંમેશા એનો જે આન્સર આવે એ આન્સરમાં નેગેટિવ સાઇન તમારે યુઝ કરવાની રહેશે. બરાબર? કોએફિશિયન્ટ અથવા ડેરિવેટિવ આવો વર્ડ જો યુઝ થયો હોય તો નેગેટિવ સાઇન વિલ બી યુઝડ. શું કામ આવું? ડેરિવેટિવ કે કોએફિશિયન્ટની ફોર્મ્યુલા જે છે ને એ ફોર્મ્યુલા આવી છે dq upon dp minus dq upon dp into p upon q into p upon q.
તમારા મોડ્યુલમાં પોઈન્ટ ઇલાસ્ટિસિટી વાળો જે ટોપિક આપ્યો છે એ જગ્યાએ આ ફોર્મ્યુલા આપેલી છે, બરાબર. તો પ્રાઇસ ઇલાસ્ટિસિટી અથવા તો તમને એમ કે પોઈન્ટ ઇલાસ્ટિસિટી, પ્રાઇસ ઇલાસ્ટિસિટી અથવા પોઈન્ટ ઇલાસ્ટિસિટી ફાઇન્ડ આઉટ કરો યુઝિંગ ડેરિવેટિવ મેથડ ઓર યુઝિંગ કોએફિશિયન્ટ મેથડ. તો ડેરિવેટિવ મેથડ કે કોએફિશિયન્ટ મેથડ, એની જે ફોર્મ્યુલા છે ને એ ફોર્મ્યુલામાં અહીંયા નેગેટિવ સાઇન છે, એ ફોર્મ્યુલામાં જ નેગેટિવ સાઇન છે, એટલા માટે જે આન્સર આવે ને એ આન્સરમાં હંમેશા આપણે નેગેટિવ સાઇનનો યુઝ કરવાનો રહેશે. પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓર પોઈન્ટ ઇલાસ્ટિસિટી થ્રુ ડેરિવેટિવ મેથડ ઓર કોએફિશિયન્ટ મેથડ, આવું તમને કે ત્યારે તમારે અહીંયા આન્સરમાં નેગેટિવ સાઇન યુઝ કરવાની. કેલ્ક્યુલેશન કેવી રીતે કરવાનું? કેલ્ક્યુલેશન કરવા માટે કાંઈ અલગ ફોર્મ્યુલા યુઝ કરવાની જરૂર નથી. આ ફોર્મ્યુલામાં નેગેટિવ સાઇન છે એવું મેં તમને લોકોને દર્શાવ્યું, પણ તમારે કેલ્ક્યુલેશન તો પહેલી ડેલ્ટા વાળી મેથડથી જ કરવાનું. ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા પી જે છે ને, આ જ ફોર્મ્યુલા યુઝ કરવાની. આ ફોર્મ્યુલા યુઝ કરી અને જે આન્સર આવે ને એ આન્સરમાં નેગેટિવ સાઇન તમારે મૂકી દેવાની. ફોર્મ્યુલા કઈ યુઝ કરવાની? ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા પી ઇન્ટુ પી અપોન ક્યુ. આ જ ફોર્મ્યુલા યુઝ કરવાની. આ ફોર્મ્યુલા યુઝ કરી અને જે આન્સર આવ્યું એ આન્સરમાં નેગેટિવ સાઇન યુઝ કરવાની. પણ ક્વેશ્ચનમાં એવું કીધું હોય કે યુઝ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓર પોઈન્ટ ઇલાસ્ટિસિટી યુઝિંગ ડેરિવેટિવ મેથડ ઓર કોએફિશિયન્ટ મેથડ. ડેરિવેટિવ કે કોએફિશિયન્ટ એ હંમેશા નેગેટિવ છે એવું ફોર્મ્યુલામાં આપ્યું છે, એટલા માટે આપણે ત્યાં નેગેટિવ સાઇનનો યુઝ કરશું. આ પહેલો કેસ. બીજો કેસ, ક્યારે નેગેટિવ સાઇન યુઝ કરવાની એના માટેનો બીજો કેસ, when you have to find out income elasticity for inferior good. income elasticity, પણ income elasticity શેના માટે? તો inferior goods માટે. income elasticity for inferior goods જ્યારે તમને ફાઇન્ડ આઉટ કરવાનું કહેવામાં આવે ત્યારે તમારે નેગેટિવ સાઇન યુઝ કરવાની છે. use negative sign when you have to find out income elasticity for inferior goods. હવે income elasticity for inferior goods, તો તમને લોકોને ક્વેશ્ચનમાં એવું કીધું ન હોય કે આ જો મુન્ના આ ઇન્ફિરિયર ગુડ છે, બરોબર. મુન્નાને એમ કે નહીં કે ઇન્ફિરિયર ગુડ છે, પણ તોય મુન્નાને ખબર પડી જવી જોઈએ કેવી રીતે ઇન્ફિરિયર ગુડ આવે. તમારે એ ચેક કરવાનું છે કે ઇન્કમ અને ડિમાન્ડ વચ્ચે કેવો રિલેશન છે. ઇન્કમ વધે છે તો ડિમાન્ડ ઘટે છે કે વધે છે? જો ઇન્કમ ઇન્ક્રીઝ થાય અને ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય, ક્વેશ્ચન તમને આપ્યો હોય એમાંથી આટલી તો ખબર પડે ને કે ઇન્કમ વધે છે તો ડિમાન્ડ શું થાય છે. ઇન્કમ ઇન્ક્રીઝ, ડિમાન્ડ ઇન્ક્રીઝ, તો પોઝિટિવ રિલેશન હોય, બરાબર, તો એ નોર્મલ ગુડ હોય. પણ ઇન્કમ ઇન્ક્રીઝ થાય અને ડિમાન્ડ ડિક્રીઝ થતી હોય, ઇન્કમ ઇન્ક્રીઝ થાય છે અને ડિમાન્ડ ડિક્રીઝ થાય છે, તો આપણને ઓટોમેટિક ખબર પડી જાય કે આ ઇન્વર્સ રિલેશન છે. ઇન્વર્સ રિલેશન ક્યારે બને? તો કે ઇન્ફિરિયર ગુડમાં બને. તો તમને એવું કહેશે નહીં કે આ ઇન્ફિરિયર ગુડ છે, પણ તમારે આ રિલેશન ઉપરથી ફાઇન્ડ આઉટ કરવાનું છે. રિલેશન ઉપરથી તમને એવી ખબર પડી જાય કે આ ઇન્ફિરિયર ગુડ છે, તો તમારે આન્સરમાં નેગેટિવ સાઇન યુઝ કરવાની. હમણાં જ આપણે એનો જે સમ કેલ્ક્યુલેટ કર્યો તમને લોકોને એના ઉપરથી ખ્યાલ છે. ત્યારબાદ થર્ડ કેસ, ક્યાં આપણે નેગેટિવ સાઇન યુઝ કરશું એનો થર્ડ કેસ તમને લોકોને કહી રહ્યો છું. થર્ડ કેસ, when you have to find out cross elasticity for complementary goods. when you have to find out cross elasticity for complementary goods. cross elasticity for complementary goods જ્યારે તમને ફાઇન્ડ આઉટ કરવાનું કહેવામાં આવે. થર્ડ કેસ, ક્રોસ ઇલાસ્ટિસિટી ફોર કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ. હવે તમને લોકોને ખબર છે કે કોમ્પ્લિમેન્ટરી ગુડ્સમાં પ્રાઇસ અને ડિમાન્ડ વચ્ચે કેવો રિલેશન હોય? તો કોમ્પ્લિમેન્ટરી ગુડ્સમાં પ્રાઇસ અને ડિમાન્ડ વચ્ચે હંમેશા ઇન્વર્સ રિલેશન હોય, બરાબર. કોમ્પ્લિમેન્ટરી ગુડ્સમાં પ્રાઇસ અને ડિમાન્ડ વચ્ચે ઇન્વર્સ રિલેશન છે. એ ઇન્વર્સ સાબિત કરવા માટે આપણે નેગેટિવ સાઇન યુઝ કરશું. પણ તમને ખબર કેમ પડશે કે આ કોમ્પ્લિમેન્ટરી ગુડ છે? તો હંમેશા યાદ રાખો, પ્રોડક્ટના નામ ઉપરથી ક્યારેય ડિસાઇડ નથી કરવાનું કે આ કોમ્પ્લિમેન્ટરી ગુડ છે કે સબસ્ટિટ્યુટ છે. પ્રોડક્ટના નામ ઉપરથી ડિસાઇડ નહીં થાય, ડિસાઇડ થશે રિલેશન ઉપરથી. એક પ્રોડક્ટના પ્રાઇસ અને બીજી પ્રોડક્ટની ડિમાન્ડ,
એકના પ્રાઇસ વધે અને બીજાની ડિમાન્ડ વધે તો આ પોઝિટિવ રિલેશન થયો. પોઝિટિવ રિલેશન હોય તો એ સબસ્ટિટ્યુટ ગુડ હોય. એકના પ્રાઇસ વધે અને બીજાની ડિમાન્ડ ઘટે તો આ ઇન્વર્સ રિલેશન થયો. ઇન્વર્સ રિલેશન હોય તો એ કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ હોય. તો ક્રોસ ઇલાસ્ટિસિટી ફોર કોમ્પ્લિમેન્ટરી ગુડ ફાઇન્ડ આઉટ કરવાનું કહેવામાં આવ્યું હોય ત્યારે તમારે નેગેટિવ સાઇન યુઝ કરવાની છે.